ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ગણતરીના દિવસો લોકસભાની ચૂંટણીના મતદાન માટે બાકી રહ્યા છે। આને જ લઈને તમામ રાજકીય પાર્ટીઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરીને પોતાના રાજકીય રોટલા પણ શેકતી દેખાઈ રહી છે અને ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો અહીંયા ત્રિપાંખીય જંગ ખેલાવાનો છે, જેમાં બીએપી ભારતીય આદિવાસી પાર્ટી પણ મેદાને છે। છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા છે તે ભરૂચ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે અને જેવી રીતે થોડાક દિવસ અગાઉ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભરૂચમાં રાજપારડી ખાતે એક સભા કરવામાં આવીને જે આદિવાસીઓના વિકાસની બાબતોને લઈને તેમણે જે વાત કહી તેને લઈને જે બીએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા તેમના દ્વારા અમિત શાહ ઉપર પ્રહાર કરવામાં આવ્યા। શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભા ચૂંટણીના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ગુજરાતની 26 બેઠક અને તેમાંથી હાલ ભરૂચ લોકસભા સીટ જે અવારનવાર રાજકીય નેતાઓના નિવેદનોના કારણે ખૂબ ચર્ચામાં પણ રહેતી હોય છે। આ ભરૂચ સીટ ઉપર પણ ત્રિપાંખીયો જંગ દેખાઈ રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયા એલાયન્સ અને ત્રીજી પાર્ટી છે ભારતીય આદિવાસી પાર્ટી। આમ ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર ભાજપમાંથી મનસુખ વસાવા ચૂંટણી લડી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા જે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે અને બીએપી ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા છે તે ચૂંટણીના મેદાનમાં છે। રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે। તમામ હવે રાજકીય પાર્ટીના જે નેતાઓ છે દિગ્ગજ તેઓ પણ આગામી સમયમાં ભરૂચમાં સભાઓ કરવાના છે ને અત્યારે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભાજપના જે ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના માટે સભા કરવામાં આવી હતી, જેમાં તેમણે આદિવાસી વિકાસના કામો માટે ભારતીય જનતા પાર્ટીએ શું કામો કર્યા છે તેની સિદ્ધિઓ ગણાવી હતી। આને જ લઈને હવે રાજપારડી ખાતે જે સભા થઈ હતી તેને લઈ ભારતીય આદિવાસી પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા તેમના દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર પ્રહાર કરવામાં આવ્યો અને તેમણે કહ્યું કે 40 વર્ષથી આદિવાસીઓનો વિકાસ છે થયો જ નથી, રૂંધાઈ ગયો છે। સાથે તેમણે કહ્યું કે આદિવાસીઓ છે આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે અને તમામ પાર્ટીઓ દ્વારા તેમને આકર્ષવામાં આવે છે અને વિકાસના નામે તેમનું શોષણ કરવામાં આવે છે। સાથે જ તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને પણ પ્રહાર કર્યા। પહેલા તો છોટુ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો। આદિવાસીનો કોઈ વિકાસ થયો જ નથી, વિકાસ રૂંધાઈ ગયો છે ને। ભાજપના રાજમાં ગુજરાતમાં 40 વર્ષથી ભાજપ અહીં રાજ કરે છે। આ દેશના ગૃહપ્રધાનને ગઈકાલે ખબર પડી કે આદિવાસીઓનો વિકાસ થયો નથી, તો વિકાસની વાત કરવા માટે રાજપારડીમાં આવીને જે વિકાસની વાતો કરી, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવી જોઈએ એમને। ત્યાં આદિવાસીઓની દશા શું કરી છે તમે? સફારી પાર્ક બનાવીને શું દશા કરી ડેડિયાપાડામાં? કોરિડોર બનાવીને આખા દેશના આદિવાસીઓને કેવા પરેશાન કર્યા છે? નથી સિંચાઈની જોગવાઈ, નથી અમારા બજેટની જોગવાઈ, 5મી અનુસૂચિની જોગવાઈ, 6 અને 5 આ ભારતમાં લાગવો જોઈએ। આદિવાસીઓને તમે કેટલા વખતથી રાજની અંદર છે, ભારતની અંદર 10 વર્ષ થવા આવ્યા તમને, તો લાગુ તો કરી દેવું જોઈએ ને। તાર રંજાડો કેમ છો તમે લોકોને? ને મલ્ટીનેશનલ કંપનીઓને લાવીને જંગલો સાફ કરવાના, એની જમીન પડાવી લેવાના, એ બધા તાઇફા તમે કરો। ગઈકાલે બધી કૂદીને વાત કરી આદિવાસીઓના વિકાસની। આદિવાસીઓ તો ભૂખે મરે છે। જ્યાં જીએમડીસી પર તમે જે સભા કરી ત્યાં 50 ગામની અંદર આજે પીવાના પાણીની સમસ્યા છે, પાણી મળતું નથી, એ વાત કરવી જોઈએ। પાણી વગર કોનો વિકાસ થવાનો છે? મારે એમ કહેવું, પાણી તો બિલકુલ ત્યાં છે નથી। જીએમડીસીમાં ખોદીને પાણી તો તમે કાળ નાખ્યું છે બહાર, આ લોકો કેવી રીતના પીશે? એટલે આવી વાહિયાત વાતો કરીને ઠગવાની જરૂર નથી। અને ચૈતરને હરાવવો હોય તમે ત્યાં જાઓ ને, ત્યાં ડેડિયાપાડાની અંદર સભા કરો ને, એના 1,03,000 વોટ છે, એને તમારે ડાયવર્ટ કરવાની જરૂર છે ને તમારા તરફ। અહીં શું છે ઝઘડિયાની અંદર? અહીં તો અમારા વોટ જે 66,000 96,000 જે ગેરરીતિ કરીને અમને હરાવ્યા છે એ તોડવાની લાઈન છે તમે, એટલે અહીં આવો છો। આ 2 જણના વોટ અહીં વહેંચાઈ જાય તો બાકીના જિલ્લાઓમાં એમને વોટ મળે, એનું આ પ્લાનિંગ છે। તમે આદિવાસીઓનો વિકાસ ક્યાંથી કરવાનો?
વિકાસ કરવાના હોય તો મણિપુરની અંદર કરો ને. આટલા બધા આદિવાસીઓ ત્યાં મરી રહેલા છે, ગોળીબાર થઈ રહેલા છે, એનું માંસ બનાવીને ખાઈ જાય છે. નાગાલેન્ડની વાત, ત્યાં તમારા પર બિલકુલ વિશ્વાસ નથી. ત્યાં લોકોએ 6 જિલ્લાની અંદર એક પણ વોટ નથી આપ્યો. તમને શરમ લાગવી જોઈએ. એ બી આદિવાસીઓ છે ને. તો કયા આદિવાસીના વિકાસની વાત અહીં કરવા માટે આવ્યા છે? તમે કહી દો ને અમે છેતરપિંડી કરવા માટે આવ્યા છે. ને ગઠબંધન જો ખરેખર હોય, ઇન્ડિયા ગઠબંધન, તો અમિત શાહની સામે ગઠબંધન કરીને આ માણસ ઊભો રાખો. નરેન્દ્ર મોદીની સામે માણસ તમે ઊભો રાખી દો. રાહુલ ગાંધીએ ઊભા રહી જવું જોઈએ, કેમ કે દેશની પત્તર તો એ લોકોએ ઝીકી છે ને, આજે બી ઝીકી રહેલા છે. એની સામે શા માટે ગઠબંધન લડતું નથી? મને એક સવાલ થાય છે. તો આ તો ઠગ ગઠબંધન છે, જૂઠ ગઠબંધન છે, અને લોકોને છેતરપિંડી કરવા માટે છે. અમારો વિકાસ તમે કરશું. આટલું બધું ખનિજ લૂંટાય છે રાજપારડીની અંદર, ઝઘડિયા તાલુકાની અંદર. કાલે કહી દેવું જોઈએ ને કે આદિવાસીની વસ્તુ છે, તમે ચોરતા ને, એવી વાત તો કરવી જોઈએ ને. એમ હપ્તાની વાત તમે કરો છો, હપ્તા તો તમે લો છો દેશની અંદર ઇલેક્ટ્રોનિક બોન્ડ બનાવીને. કોણ બધા પૈસા ખાઈ ગયા દેશની અંદર? મોટા ચોર તો તમે છે. અહીં કોણ આ હપ્તા ઉઘરાવે છે? મારે હપ્તા ઉઘરાવતા હોય તો લોકો માલદાર હોય ને. એનું તો તમે લૂંટી ગયેલા છે. તમે આખી લૂંટ તો તમે દેશની અંદર ચલાવી છે. અહીં કોને વાત કરો છો હપ્તાની? એટલે આ તો વાહિયાત વાત છે. આ કંઈ આદિવાસીઓનો વિકાસ નથી, લૂંટ ચલાવવાની વાત છે. એટલે તો ઈવીએમમાં સુપ્રીમ કોર્ટ સાથે બી સેટિંગ કરીને આ જીતવા માટેની રીત છે. કેમ કે જે પાર્ટીઓ તમે બનાવી એના તો મત જ નથી. આ પહેલો દેશ હશે કે મત વગરના લોકો, મત જે લોકોના છે તેના પર રાજ કરે છે આ દેશની અંદર. આ કમનસીબી છે અમારા લોકોની, જાગૃત નથી, જાગૃત બનવા નથી દીધા. એટલા માટે એ લોકો છેતરપિંડી કરીને રાજ કરનારી આ ટોળકી છે. આ તો એક જાતની આફત જ છે. ભાજપ એટલે આફત આ દેશના લોકો માટે. આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા. તેમના દ્વારા આદિવાસી વિસ્તારોમાં, ગામડાઓમાં આજે પણ જે પરિસ્થિતિ છે, જે વિકરાળ પ્રશ્નો છે, તેને લઈને વાત કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા જે ગઠબંધન ભરૂચમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને થયું છે તેને ઠગ ગઠબંધન ગણાયું છે. સાથે આટલેથી ન અટકતા તેમણે ભારતીય જનતા પાર્ટીને આફત પણ ગણાવી છે. આને જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે. તેમણે હવે જે ત્રીજા પક્ષ તરીકે તેઓ ભરૂચના રાજકારણમાં તેમના પુત્ર ચૂંટણી લડી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આદિવાસી મતોનું વિભાજન થવાની પૂરેપૂરી શક્યતા છે. તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પોતપોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે, પોતાના સમીકરણો બતાવી રહ્યા છે, પરંતુ હવે તો જનતાને મત આપીને જવાબ આપવાનો છે કે આ વખતે તેઓ ભરૂચનો તાજ કોને પહેરાવે છે, કોને દિલ્હીમાં પોતાનો આવાજ તરીકે જોવા માંગે છે. તે તો આગામી સમયમાં ખબર પડશે. ચૂંટણી સમયે તો દાવાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા હોય છે, પરંતુ હવે 7 તારીખના રોજ જે મતદાન થવાનું છે ને 4 જૂનના રોજ પરિણામ આવવાના છે, તેના પરથી જ ખબર પડશે ગુજરાતના રાજકારણમાં કે હવે કઈ પાર્ટી છે તે અસરકારક છે, ગુજરાતના રાજકારણમાં નીવડી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.